જય દ્વારકાધીશ. સર્વે વૈષ્ણવો ભગવાન દ્વારકાધીશની માતા રૂક્ષ્મણીની વિયોગની કથા તો જાણે છે, પરંતુ એ વિયોગના સમયમાં જે સ્થળે માતાજી 12 વર્ષના અંતરાલમાં જ્યાં રહ્યા છે એ જગ્યા વિશે અજાણ છે. આજે આપણે દર્શન કરી રહ્યા છીએ લાડવા ગામ. માતા રૂક્ષ્મણીનું વિયોગના સમયનું જે નિવાસસ્થાન હતું એ રૂક્ષ્મણી વન. રૂક્ષ્મણી વનની અંદર માતાજી 12 વર્ષ વિયોગના સમયમાં રહ્યા. ભગવાન દ્વારકાધીશ એ સમયમાં નાગેશ્વરના દારૂકા વનમાં રહ્યા અને શિવનું આરાધન કર્યું. આ સ્થળ ઉપર માતાજી રહ્યા એ સમયે માતાજીએ વિયોગના સમયે ભગવાનના દર્શન માટે પોતાના હાથે એક શ્રીજીનું સ્વરૂપ બનાવ્યું. એ દ્વારકાધીશનું સ્વરૂપ અહીંયા રાખી અને 12 વર્ષ એમની સેવા કરી, 12 વર્ષ એમને સેવ્યા. એ સેવ્ય સ્વરૂપ છે એ હાલમાં બેટ દ્વારકામાં બિરાજે છે. શ્રી વલ્લભાચાર્ય મહારાજે ભગવાન દ્વારકાધીશની આજ્ઞાથી આ સ્થળ ઉપરથી એ સ્વરૂપ પ્રગટ કરી અને ભગવાનને નિજ મંદિરમાં પધરાવેલા. આપ અહીંયા આ શિલાલેખની અંદર એમનો ઉલ્લેખ જાણી શકો છો. નીચે ભગવાન જ્યાંથી પ્રગટ થયા હતા એ ચરણ પાદુકા અહીંયા બિરાજમાન છે.